તો ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે આમોદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આમોદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું, જ્યાં તિરંગા યાત્રા રેલીનું કરવામાં આવ્યું આયોજન। ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું કે જ્યાં ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા। ત્યારે બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર પણ કર્યા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સમગ્ર દેશમાં જે હાલ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, હર ઘર તિરંગા અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે ભરૂચના આમોદ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં તિરંગા યાત્રા રેલીનું આયોજન કરાયું। ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું કે જ્યાં ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા। આ સાથે જ બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રોચ્ચાર પણ કર્યા। આમોદ નગરપાલિકા વિસ્તારમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમોદ નગરના વિવિધ પ્રબુદ્ધ નાગરિકો, આમોદ નગર વેપારી એસોસિએશન, આમોદ નગરની રાષ્ટ્રપ્રેમી જનતા અને આમોદ નગરમાંથી નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પક્ષના સભ્યો પણ હાજર રહ્યા। સાથે સાથે આમોદ નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો, સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા। સાથે સાથે આમોદ નગરમાં સમાવિષ્ટ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી, મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પીએસઆઈ શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ અવારનવાર વધતો જ રહે એ માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું। અને આ કાર્યક્રમના કન્વીનર ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડિયા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગવો ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા। તિરંગા યાત્રાનું આયોજન આમોદ તાલુકા મુકામે નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલું છે, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી, તાલુકાના તમામ અધિકારી, ટીપીઓ શ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ, નાના મોટા બાળ બુદ્ધો, શાળાના વિદ્યાર્થી મિત્રો, શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી, જેની લંબાઈ લગભગ 1 કિલોમીટર ઉપર હતી અને એમાં ડીજેના તાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશભાવનાના ગીતો સહિત આ બાબતે